ડાયમંડ સિટી સુરતના અગ્રગણ્ય ઉદ્યોગકાર રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક તથા રાજ્યસભાના સભ્ય ગોવિંદભાઈ ધોળકિયાના અધ્યક્ષસ્થાને જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના ઓડિટોરિયમ હોલમાં પ્રેરણાત્મક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેસવાલા અને બ્રાસ ઉદ્યોગકારો સેમિનારમાં ખૂબ બહોળી સંખ્યામાં જોડાયા હતા. રાજ્યસભાના સભ્ય ગોવિંદભાઈ ધોળકિયાએ ઉદ્યોગકારોને પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું હતું. જ્યારે હાલ સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલી રહેલ મંદી અને રત્ન કલાકારોની કફોડી હાલતને લઈને પણ મહત્વનું નિવેદન ગોવિંદભાઈ ધોળકિયાએ જામનગર ખાતે આપ્યું હતું. સાથે સાથે આગામી બજેટ અંગે પણ પોતાનો અભિપ્રાય જણાવ્યા હતા. નમસ્તે મિત્રો. તો આજે અમારા સદભાગ્ય છે કે ઘણા સમય પછી જામનગર શહેરમાં આવવાનું થયું છે. આજે અહીંયા જામનગર બ્રાસ એસોસિએશનના મિત્રોની સાથે પણ વાર્તાલાપ છે અને BNI ને સાથે પણ વાર્તાલાપનું આયોજન કરેલું છે. આ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ છે એ ખરેખર ઇન્ડિયા લેવલે આ જામનગર એમાં કદાચ નંબર 1 હશે અને એનું આપણે જામનગરના જે નગરજનો છે એ પ્રાઉડ ફીલ કરે છે અને એમાં સરકારશ્રીનો પણ ખૂબ સપોર્ટ છે. ન્યૂ જનરેશન જે લોકો કંઈક સ્કિલમાં આગળ વધવા માંગતા હોય એને પણ સરકાર તરફથી ઘણો સપોર્ટ આપવામાં આવે છે. એ સારી વાત છે. સરકાર તો સપોર્ટ આપે જ, પણ ખરેખર તો વધવું તો આપણે જ પડે. અને એ આ જે જામનગરના જે નગરજનો છે એના બ્લડમાં જ છે કે આપણે આપણી રીતે આપણી બાહુબળથી આપણા વિચારોથી કેમ આગળ વધીએ. એ બહુ સરાહનીય છે અને આપણે આ તબક્કે ભગવાનને પ્રાર્થના કરીએ કે જામનગર તો આમ તો વર્લ્ડ સિટી ગણાય કે રિલાયન્સનો આટલો મોટો પ્રોજેક્ટ જે આખા વિશ્વને ખબર હોય કે ભાઈ રિલાયન્સ જામનગર, એટલે એ રીતે પણ જામનગર છે બહુ ફેમસ. વર્લ્ડના નકશામાં જામનગરનું નામ છે ને સાથે બીજા ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગો પણ ખૂબ આવ્યા છે. પણ આપણે તો જે આ નાના સ્મોલ સ્કેલ જે ઇન્ડસ્ટ્રી છે એ બધાને ફાયદાકારક હોય છે અને અમને એક્સપિરિયન્સ છે કે આ જે અત્યારે નાના સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે એ ભવિષ્યના બહુ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ દેખાય છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે. ભાઈ એમાં એવું છે કે દુનિયામાં કોઈ પણ બિઝનેસ હોય એમાં તેજી મંદી આવે. એમ અમારે અત્યારે સુરતમાં ડાયમંડમાં મંદીનું સમય ચાલી રહ્યો છે, પણ કોઈ સમય રહેવા નથી આવતો. સુખ કે દુઃખ, તેજી કે મંદી, રાત કે દિવસ, એટલે એ આવ્યો છે. વળી પાછા કંઈક ઉજળા સંજોગો દેખાશે. હવે ક્યારે દેખાય એ જે નક્કી નથી, પણ ભગવાનને પ્રાર્થના કે હવે જલ્દીમાં જલ્દી તેજી આવી જાય. ધન્યવાદ. ભાઈ મને આમાં ખોટો પ્રશ્ન ને હું ખોટો જવાબ આપું, રાજકીય એનો કોઈ મહત્વ નહીં. કારણ કે બજેટમાં બ્રાસ માટે શું ડિમાન્ડ છે, શું છે એ કાંઈ જ ખબર નથી. મારું ક્ષેત્ર આખું અજાણ્યું છે, એટલે એના માટે તો હું કોઈ આન્સર નહીં આપી શકું. ધન્યવાદ. આજનો સેમિનાર જે એક સાંભળવા લાયક અને એક વડીલ કે જે માર્ગદર્શન ગોવિંદભાઈથી અમને જે મળ્યું છે એ અમારા ઉદ્યોગકારોને બહુ જ ફાયદાકારક રહેશે, એક જુસ્સો વધારશે. અને જે ગોવિંદભાઈને સાંભળવાનો એક લાવો છે આજે અમારા ઉદ્યોગકારોને મળ્યો. અમે ઘણા ટાઈમથી આ સમયની રાહ જોતા હતા, એ આજે અમને મળી અને અમારા બધા ઉદ્યોગકારોને બહુ જ માર્ગદર્શન મળેલું છે. અને હું એમ કહીશ કે જામનગર બ્રાસ ઇન્ડસ્ટ્રી
આજનો દિવસ એના માટે એક યાદગાર બની ગયો. હેતુ કે ભાઈ ગોવિંદભાઈ નું નામ જ એવું છે કે એક ઉત્સાહથી ભરી દે ઉદ્યોગકારોને. એનો જે જુસ્સો, એની એક એક વાતનો જે વજન, એ જે સાંભળે એ જ એ મહેસૂસ કરી શકે. એટલે આજનો આ કાર્યક્રમ બહુ સરસ રહ્યો અને અમારા ઉદ્યોગકારોને, આજના બ્રાસપાટ ઉદ્યોગને એક એમ કહી શકાય કે નવી દિશા મળી.